મુન્દ્રાથી પાણીપત જતી IOCL કંપનીની ડીઝલ પાઇપલાઇનમાં ચોરી કરવાનો પ્રયાસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. ચુડવાસીમ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ પાઇપલાઇન સુધી પહોંચવા જમીનમાં ખોદકામ કર્યું હતું, પરંતુ એલાર્મ સિસ્ટમ સક્રિય થતાં કંપનીના સુરક્ષા કર્મચારીઓ સ્થળ પર પહોંચતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કુલ 7 આરોપીઓને સાદરા, પાટણ અને ગાંધીધામમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ ગુનાની કબૂલાત પણ આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી હથોડી, પાવડા, ત્રિકમ, તગારા અને અન્ય સાધનો કબજે કર્યા છે. આરોપીઓ અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ સમગ્ર રેકેટ અને અન્ય સંડોવાયેલા શખ્સોની તપાસ આગળ ધપાવી રહી છે.